તો સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી શરૂ થયું છે। વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ભાંડો ફૂટ્યો છે। ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેવાલ ફરી સક્રિય થયો છે। જિલ્લા આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસની સંયુક્ત કાર્યવાહી। તપાસ દરમિયાન હોસ્પિટલમાંથી 3 સગર્ભા મળતા ચકચાર મચી ગઈ છે। રામગોપાલ ડોક્ટર ન હોવા છતાં પણ તે ઓપરેશન કરતો હતો। સાફ સફાઈ કરતી મહિલા કર્મચારીઓએ આ પર્દાફાશ કર્યો છે। પૂછપરછમાં ગર્ભપાત કરાવવાની કબૂલાત સામે આવી છે। 3માંથી એક ગર્ભવતી મહિલા ભાગી છૂટતા ખળભળાટ મચી ગયો છે। અન્ય 2 મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। વ્યારા અને શેરપુરની મહિલાઓ ગર્ભપાત માટે આવ્યાનો ખુલાસો થયો છે। 2025માં શિવાય હોસ્પિટલ કેસમાં પણ રામગોપાલ ઝડપાયો હતો। જામીન પર છૂટ્યા બાદ ફરી એકવાર રામગોપાલ સક્રિય થયો છે। સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના એક મસ્ત મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ છે તેમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું આખું જે નેક્સસ છે તે અહીંથી ઓપરેટ કરવામાં આવતું હતું। મહત્વની વાત છે કે ગત રોજ 3 જેટલી જે ગર્ભ ધરાવતી જે મહિલાઓ છે તે હોસ્પિટલમાં આવી હતી અને ગર્ભ પરીક્ષણ કરવા માટે પહોંચી હતી। આ દરમિયાન હોસ્પિટલની અંદર જ કચરા પોતું કરતી જે મહિલા છે તે મહિલા દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગે માહિતી મળતાની સાથે જ જે વરાછા પોલીસ છે તેનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ વરાછા પોલીસને સાથે રાખીને આ મમતા હોસ્પિટલમાં એક સાથે રેડ કરી હતી। રેડ દરમિયાન 3 જેટલી જે સગર્ભા જે મહિલાઓ છે તે મળી આવી હતી। આ ઉપરાંત આ 3 જે મહિલાઓ છે તેનું ગર્ભ પરીક્ષણ થયું હોવાનો ખુલાસો થયો હતો। આ દરમિયાન 3 પૈકી એક જે મહિલા છે તે ત્યાંથી ભાગી ચૂકી હતી અને મહત્વની વાત છે કે જે નેટવર્ક છે તે રામગોપાલ કરીને જે શખ્સ છે તે ચલાવતો હતો। પોતે ક્વોલિફાઈડ ન હોવા છતાં જે આખું જે ગર્ભપાત જે છે તે પોતે ઓપરેશન કરતો હોવાનું સામે આવ્યું હતું। વરાછા પોલીસે અહીંના તમામ જે સરસાધનો છે તે કબજે કર્યા છે। આ ઉપરાંત રામગોપાલની પણ ધરપકડ કરવામાં આવી છે। રેડ કરવામાં આવી હતી ત્યારે જે હોસ્પિટલ છે તેમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો। જે પૈકી 3 પૈકી એક જે મહિલા છે તે અહીંથી નાસી છૂટી હતી જ્યારે અન્ય જે બંને મહિલાઓ છે તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। જ્યારે બંને મહિલાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે વ્યારા અને શિરપુરની આ બંને મહિલાઓ હોવાનું સામે આવ્યું હતું। વર્ષ 2025માં આ જ જગ્યાએ સિવાય હોસ્પિટલ ખોલવામાં આવી હતી। આ સિવાય હોસ્પિટલમાં પણ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું જેને કારણે જે રામગોપાલની ધરપકડ કરવામાં આવી હતી। જેલમાં છૂટ્યા બાદ ફરીથી આ ગોરખ ધંધો જે છે તે શરૂ કરવામાં આવ્યો હતો। ગર્ભ પરીક્ષણના 15,000થી લઈને 50,000 સુધીની જે રકમ છે તે મસ્ત મોટી વસૂલવામાં આવતી હતી। હાલ તો આરોગ્ય વિભાગે રામગોપાલની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપ જુઓ, રામગોપાલના કાળા કામો છે તેનો ચિઠ્ઠો બહાર આવ્યો છે। ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી આપતો હતો અહીંયા અને કેટલીક મહિલાઓ પણ ત્યાં હતી। એક મહિલા ત્યાંથી નાસી છૂટી છે ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું સુરતમાં બિંદાસ ચાલે છે ગર્ભ પરીક્ષણનું આ કામ? ગર્ભ પરીક્ષણ ભ્રૂણ હત્યા કરનારને કોઈ પણ પ્રકારનો ડર જ નથી। સવાલો આજે ઘટના સામે આવી છે તેને લઈને થઈ રહ્યા છે। આ પહેલા પણ આ રામગોપાલ કે જેને પકડી લેવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેને જેલ થઈ હતી અને જેલમાંથી છૂટ્યા બાદ ફરી એકવાર આ ગોરખ ધંધો તેને શરૂ કર્યો છે। પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી। આરોપીએ ફરી હોસ્પિટલ બનાવી અને કોઈને જાણ પણ નહીં, આ સૌથી મોટો સવાલ છે। જેલથી બહાર આવી હોસ્પિટલ ચલાવવાની હિંમત આ આરોપીઓમાં ક્યાંથી આવી જાય છે? રામગોપાલ પહેલાં પણ આ જ કારનામાના લીધે તે ગયો હતો જેલમાં। જેલમાંથી છૂટ્યા પછી ફરીવાર તેણે આ ગોરખ ધંધો તેનો ચાલુ કરી દીધો હતો અને તેની કોઈને જાણ પણ ન થઈ। પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય નહીં અને ફરી એકવાર આ ગેરકાયદેસર કામો તેના શરૂ થઈ ગયા। આરોપીએ ફરી હોસ્પિટલ બનાવી અને આ બાબતની જાણ કોઈને થઈ નથી। જેલથી બહાર આવી હોસ્પિટલ ચલાવવાની હિંમત રામગોપાલમાં ક્યાંથી આવી?